આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રતકથાઓમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રાવણ માસનો મહિમા. શા માટે શ્રાવણ માસ શિવજીને પ્રિય છે? શ્રાવણ માસમાં શિવજીની પૂજા કેવી રીતે કરવી જોઈએ અને શ્રાવણ માસમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે પવમ ભવાની સહિતમ નમામિ. સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ છે. શ્રાવણ મહિનો એટલે શિવજીની પૂજા અર્ચના કરવાનો પવિત્ર મહિનો. આ માસમાં શિવજીના દરેક મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠે છે. પવિત્ર શ્રાવણ મહિનામાં ભક્તોએ દેવી ભાગવત અને શિવપુરાણનું વાંચન અને શ્રવણ કરવું એ શાસ્ત્રોમાં કહેવાયું છે. ટૂંકમાં કહું તો શ્રાવણ મહિનો એ ભક્તોનો ભગવાન સાથે જોડવાનો મહિનો છે. ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ અલગ સમય પર ચાલુ થાય છે. એટલે કે ઉત્તર ભારતમાં એ શ્રાવણ મહિનો ગુજરાતી કેલેન્ડર કરતાં 15 દિવસ પહેલાં શરૂ થાય છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર 72 વર્ષ બાદ શ્રાવણમાં એક દુર્લભ સંયોગ બન્યો છે. આ વખતે ગુજરાતમાં શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ 2024થી શરૂ થઈ રહ્યો છે અને તેની સમાપ્તિ 3 સપ્ટેમ્બર 2024ના રોજ થઈ રહી છે. શિવ ભક્તો માટે આ વખતનો શ્રાવણ મહિનો એ ખૂબ જ ખાસ રહેશે, કારણ કે આ વખતે શ્રાવણ માસમાં 5 સોમવાર આવે છે અને સાથે સાથે શ્રાવણ માસની શરૂઆત સોમવારથી જ થાય છે અને શ્રાવણ માસનો છેલ્લો દિવસ પણ સોમવાર જ છે, એટલે કે સોમવતી અમાસ. ત્યાર પછી સાંભળીએ શ્રાવણ માસનું મહાત્મય. શ્રાવણ માસ એટલા માટે પણ મહત્વનો છે કેમ કે આ મહિનામાં રક્ષાબંધન, નાગપંચમી, રાંધણછઠ, સાતમ આઠમ, જન્માષ્ટમી, પારણાનો જેવા અનેક મહત્વના તહેવારો આવે છે. એટલું જ નહીં, પણ આ મહિનામાં અનેક જગ્યાઓએ મેળાનું પણ આયોજન કરાયું હોય છે. શું તમને ખબર છે કે શ્રાવણ માસ એ શિવજીને શા માટે પ્રિય છે? તો ચાલો હું તમને સંભળાવું કે શા માટે એ શિવજીને શ્રાવણ માસ પ્રિય છે. શ્રાવણને દેવાધિદેવ મહાદેવનો મહિનો કહેવાય છે. સ્કંદ પુરાણ અનુસાર ભગવાન શિવે એ સનત કુમારને કહ્યું હતું કે મને શ્રાવણ માસ એ ખૂબ જ પ્રિય છે. આ મહિનાની દરેક તિથિ વ્રત અને તહેવાર જેવી છે. જ્યારે સનત કુમારે શિવજીને પૂછ્યું કે તેઓ શ્રાવણને શા માટે પસંદ કરે છે, ત્યારે શિવજીએ કહ્યું, પાર્વતીજીએ મહાદેવને દરેક જન્મમાં પતિ તરીકે રાખવાનું વ્રત કર્યું હતું. જ્યારે દેવી સતીએ તેમના પિતા દક્ષના ઘરે યજ્ઞની અગ્નિમાં પોતાનો જીવ આપ્યો, ત્યારે હિમાચલ અને રાણી મેનાના ઘરે પાર્વતીના રૂપમાં તેમનો ફરીથી જન્મ થયો. નાનપણથી જ પાર્વતીએ શ્રાવણ મહિનામાં ઉપવાસ કરીને સખત ઉપવાસ કર્યા અને મહાદેવને ખુશ કરીને તેણે લગ્ન કર્યા. એટલા માટે જ શ્રાવણ મહિનો મહાદેવને ખૂબ જ પ્રિય છે. શું તમને ખબર છે મહાદેવે નીલકંઠ કેમ કહેવાયા? તો ચાલો જાણીએ. પૌરાણિક કથા અનુસાર જ્યારે દેવતા અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે હળાહળ વિષ નીકળ્યું. વિષના પ્રભાવથી સૃષ્ટિ પર ભય ફેલાયો. આ સમયે સૃષ્ટિની સુરક્ષા માટે મહાદેવે વિષપાન કર્યું હતું. શિવજીએ આ વિષને તેમના કંઠની નીચે ધારણ કર્યું હતું, પણ ગળાની નીચે ન જવા દીધું. વિષના પ્રભાવથી ભોલેનાથનો કંઠ ભૂરો થઈ ગયો અને તેમનું નામ નીલકંઠ પડ્યું. પરંતુ વિષનો પ્રભાવ એ શિવજી પર અસર કરવા લાગ્યો. ત્યારે આખો મહિનો આ પ્રભાવની અસર એ ઓછી કરવા ઘનઘોર વર્ષા થઈ
અત્યાધિક વર્ષાથી સૃષ્ટિને બચાવવા શિવજીએ પોતાના મસ્તક પર ચંદ્ર ધારણ કર્યો. કહેવાય છે ચંદ્રમા એ શીતળતાનું પ્રતીક છે અને ભગવાન શિવને તેનાથી શીતળતાનો અહેસાસ થયો. આ સંપૂર્ણ ઘટના એ શ્રાવણ મહિનામાં બની હતી. આ જ કારણે શ્રાવણ માસ અને શિવજીને સીધો સંબંધ માનવામાં આવે છે અને તેથી શ્રાવણ માસમાં શિવજીની એ પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાન શિવે પ્રકૃતિને જળ પ્રલયથી બચાવી માટે આ સમયથી શિવજીને જળ ચડાવવાની પરંપરા બની. કહેવાય છે કે શ્રાવણ મહિનામાં શિવજીને જળાભિષેક કરવામાં આવે તો જીવનની તમામ મુશ્કેલીઓ શિવજી હરી લે છે. ત્યાર પછી તમે જાણો છો કે શ્રાવણ માસમાં રુદ્રાક્ષ ધારણ કરવું કે સિદ્ધ કરવાનું પણ વિશેષ મહત્વ છે. તો ચાલો જાણીએ કે શ્રાવણમાં રુદ્રાક્ષ કેવી રીતે ધારણ કરવું. શિવ પુરાણ અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિ એ ભોલેનાથના આંસુમાંથી થઈ છે. આવી સ્થિતિમાં શ્રાવણ માસમાં રુદ્રાક્ષ ધારણ કરવાથી અનેક ગણું વધારે ફળ મળે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી જીવનમાંથી દરેક નકારાત્મક ઉર્જા એ દૂર થાય છે. તેની સાથે જ વ્યક્તિને ખરાબ નજર, ખરાબ ટેવો, આર્થિક તંગી, બીમારીઓ વગેરેની રાહત મળે છે. તેનાથી વ્યક્તિને તમામ પાપો અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. તેની સાથે જ સંતાન પ્રાપ્તિનું સુખ પણ પ્રાપ્ત થાય છે. કરિયરમાં પ્રગતિ થાય છે. તેની સાથે જ વ્યક્તિને માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક લાભ પણ મળે છે. દરેક રુદ્રાક્ષનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ માત્ર ભગવાન શિવ જ નહીં પરંતુ નવગ્રહોની સાથે દરેક દેવી દેવતાઓનું પણ શુભ ફળ પ્રાપ્ત કરે છે. શ્રાવણમાં રુદ્રાક્ષ કેવી રીતે સાબિત કરવું તે જાણીએ. જો તમારા ઘરમાં રુદ્રાક્ષ રાખવામાં આવે છે અથવા તમે તેને ધારણ કરી રહ્યા છો તો તેને સાબિત કરવું એ ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં એક નાની વાટકી અથવા વાસણમાં પાણી રાખો અને અમાવસ્યા તિથિ, પૂર્ણિમા, ત્રયોદશી, ચતુર્દશી, શિવરાત્રિ, અષ્ટમી તિથિ પર 7 વાર જળ ચડાવો. આ સાથે જ ગાયનું દૂધ 5 વખત અને ગાયનું ઘી 2 વાર લગાવો. આ પછી અગરબત્તી અથવા ધૂપ પ્રગટાવો. આ પછી ભગવાન શિવની પૂજા કરો. ત્યારબાદ તમે ભગવાન શિવના મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરીને ધારણ કરી શકો છો. આમ કરવાથી તમારો રુદ્રાક્ષ ફરી એકવાર શક્તિશાળી બની જાય છે. ભગવાન શિવ એ માત્ર નિસ્વાર્થ અને સાચા હૃદયથી કરવામાં આવેલી ભક્તિને મહત્વ આપે છે. શ્રાવણ માસમાં શંકર ભગવાનના શિવલિંગની પૂજા કરવામાં આવે છે. જો કે શિવલિંગની પૂજા કરતી વખતે ખાસ સાવધાની રાખવી જરૂરી છે. શિવલિંગ પર અમુક ચીજવસ્તુઓ ચડાવવી એ વર્જિત છે. શું તમે જાણો છો કઈ કઈ વસ્તુઓ ચડાવવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે? તો આવો જાણીએ વિગતવાર. શિવજીને તુલસી અર્પણ કરવું નહીં. ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ વર્જિત કહેવાય છે. કારણ કે ભગવાન શિવે તુલસીના પતિ અસુરા જલંધરને મારી નાખ્યા હતા, જેના જ કારણે તુલસી પોતે ભગવાન શિવની પૂજાથી વંચિત રહી ગઈ હતી. તેથી જો તમે ભગવાન શિવને પૂજામાં તુલસીનો ઉપયોગ કરશો તો પૂજાનું ફળ નહીં મળે. શંખ વડે શિવલિંગ પર અભિષેક કરવો નહીં. ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે એક વખત શંખચૂંડ રાક્ષસથી જ્યારે બધા દેવતાઓ પરેશાન હતા ત્યારે ભગવાન શિવે શંખચૂંડનો ત્રિશૂલ વડે વધ કર્યો હતો, જેનાથી તેનું શરીર ભસ્મ થઈ ગયું અને તેમાંથી જ શંખની ઉત્પત્તિ થઈ હતી. તેથી ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેથી જો તમે શિવલિંગ પર શંખ વડે જળ અભિષેક કરો છો તો તે ખોટું છે. આમ કરવાથી ભોળાનાથ ગુસ્સે થઈ શકે છે. શિવલિંગ પર આ ફૂલો ચડાવવા નહીં. ભોળાનાથને ક્યારેય લાલ ફૂલ, કેતકી, કેવડાના ફૂલ
ક્યારેય અર્પણ કરવા ન જોઈએ. આમ કરવાથી તમને પૂજાનું ફળ નહીં મળે, કારણ કે શાસ્ત્રોમાં ભોલાનાથને આ ફૂલો ચડાવવાની મનાઈ છે. હળદર અને નાળાછડીનો ઉપયોગ. ભગવાન શિવની પૂજામાં હળદર અને નાળાછડીનો ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે, કારણ કે હળદર એ મહિલાઓ સાથે જોડાયેલી વસ્તુ છે. શિવજીને પુરુષ તત્વ માનવામાં આવે છે, તેથી શિવલિંગ પર હળદર ચડાવવાનું ટાળવું જોઈએ. નાળિયેર પાણી. ભગવાન શિવનો અભિષેક કરતી વખતે નાળિયેર પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. કપડાનો રંગ. ભૂલથી પણ પૂજા માટે કાળા રંગના કપડાં ન પહેરવા. ભોલેનાથની પૂજા માટે સફેદ, લાલ, પીળા, કેસરી અથવા આકાશી વાદળી જેવા રંગના વસ્ત્રો પહેરી શકો છો. દિશા તરફ ધ્યાન આપવું. ભોલેનાથની પૂજા હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને કરવી જોઈએ. પાષણમાં દૂધ ન રાખો. દરેક મંદિરમાં શિવલિંગ પર એક કલશ મૂકવામાં આવે છે, જેના દ્વારા ભોલેનાથનો અભિષેક હંમેશા થાય છે. આ વાસણમાં દૂધ ક્યારેય ન રાખવું. આ કલશમાં માત્ર ગંગાજળ અથવા શુદ્ધ જળ રાખવું જોઈએ. જળાભિષેક. ભક્તો દૂધ, દહીં, મધ વગેરે જેવી અનેક પ્રકારની વસ્તુઓથી શિવલિંગ પર અભિષેક કરે છે. ધ્યાન રાખો, આ વસ્તુઓથી અભિષેક કર્યા પછી શિવલિંગ પર ગંગાજળ અથવા શુદ્ધ જળ અવશ્ય ચડાવો. બીલીપત્રનો વજ્રભાગ. બીલીપત્ર અથવા શમીપત્રનો વજ્રભાગ જે ભોળાનાથને અર્પણ કરવામાં આવે છે, તેને તોડીને શિવલિંગને અર્પણ કરવો જોઈએ. પાંદડાની દાંડી તરફના જાડા ભાગને વજ્રભાગ કહે છે. તૂટેલા ચોખા, હળદર અને કુમકુમ. ભગવાન શિવની પૂજામાં તૂટેલા ચોખાનો ઉપયોગ ન કરો. હળદર અને કુમકુમથી પણ શિવલિંગનું તિલક ના કરો. મંત્રનો જાપ કરવો. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે શિવ ભક્તોએ રુદ્રાક્ષની માળા સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. દિવસ દરમિયાન ઊંઘશો નહીં. શ્રાવણ માસના તહેવાર પર દિવસ દરમિયાન શું એ વર્જિત માનવામાં આવે છે, તેથી આ દિવસે દિવસ દરમિયાન સૂવું નહીં. આ નિયમ વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓને લાગુ પડતો નથી. શિવલિંગની પરિક્રમા. શિવલિંગની પૂજા કર્યા પછી અડધી પરિક્રમા અવશ્ય કરો. આમ જો સાચા ભક્તિભાવથી અને સાચા હૃદયથી નિસ્વાર્થ ભાવથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો ભગવાન શિવજી તેમનું ફળ અવશ્ય આપે છે અને આપણા બધા જ સંકટો દૂર કરે છે. તેથી જ કહેવાય છે ને કે ભગવાન શિવ એ ભોળા છે, એટલે કે તરત રીઝી જાય એવા છે. ઓમ નમઃ શિવાય. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ.